તારીખ 22-23 સુધીમાં રાજ્યના ભાગોમાં એક મોટું માવઠું આવવાની શક્યતા રહેશે। નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત ખબર ચેનલમાં। જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા આજથી ગુજરાતના હવામાનમાં પલટો આવવાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે। સાથે જ નાતાલ પહેલાં ગુજરાતના વિસ્તારોમાં ભારે માવઠું વરસવાને લઈને પણ મોટી આગાહી કરે છે। સાથે જ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ગુજરાતના વિસ્તારોમાં આગામી દિવસોમાં કેવી ઠંડી રહેશે તેને લઈને પણ માહિતી આપી છે। જોકે કઈ તારીખોમાં ગુજરાતના વિસ્તારોમાં માવઠું વરસશે તેની પણ માહિતી આપી છે। તો આ તમામ માહિતી વિશે વિડીયોમાં આગળ વાત કરીશું, તો છેલ્લે સુધી જોતા રહેજો। તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે। મિત્રો, જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા આજથી રાજ્યના હવામાનમાં પલટો આવવાને લઈને મોટી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। સાથે જ નાતાલ પહેલાં ગુજરાતના વિસ્તારોમાં ભારે માવઠું વરસવાને લઈને પણ આગાહી કરી છે। માવઠાને લઈને અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરતાં જણાવવામાં આવ્યું છે કે હાલમાં એક પશ્ચિમી વિક્ષેપની અસર હેઠળ પાકિસ્તાનમાં વાદળો આવ્યા છે। જોકે તારીખ 16થી લઈને 18માં ઉત્તર ભારતના ભાગોમાં પણ વાદળા જોવા મળશે। તારીખ 16થી લઈને 18માં ગુજરાતમાં પણ વાદળો આવશે, પરંતુ પશ્ચિમી વિક્ષેપમાં ઘણી ઊંચાઈએ ભેજ હોવો જોઈએ। માત્ર નીચે ભેજ હોય તો ઠંડક વળતા ધુમ્મસ જ થાય, પરંતુ હવે ધીરે ધીરે એક પછી એક હલકા અને ભારે પશ્ચિમી વિક્ષેપ આવશે। જોકે આ પશ્ચિમી વિક્ષેપની અસર હેઠળ તારીખ 16થી લઈને 18માં ગુજરાતના હવામાનમાં પણ પલટો આવશે અને તારીખ 23મી ડિસેમ્બર સુધીમાં નાતાલ પહેલાં ગુજરાતમાં માવઠું વરસવાની શક્યતા અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। જોકે આ માવઠાની અસર દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં પંજાબ, હરિયાણા, રાજસ્થાન, ઉત્તર પશ્ચિમ ભાગ અને છેક ગુજરાતના ભાગ સુધી અસર થવાની શક્યતા તેમણે વ્યક્ત કરી છે। સાથે તેઓએ ઠંડીને લઈને પણ મહત્વની માહિતી આપી છે। તેમણે જણાવ્યું હતું કે આ શિયાળામાં નબળા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવે છે, એટલે આ વખતે જોઈએ તેવી ઠંડી પડતી નથી। વળી અલ નિનોની અસરના કારણે સમુદ્રનું પાણી પર ગરમ થતું રહે છે, જેના કારણે બંગાળના ઉપસાગરમાં ભારે ચક્રાવત થવામાં હતા અને અરબ સાગરમાં પણ હલચલ થવામાં હતી। જોકે ગાત્રો થીજવતી ઠંડી અંગે જોઈએ તો તારીખ 22 અને 23 ડિસેમ્બરમાં દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ટોચના ભાગમાં ભારે હિમવર્ષા થશે અને જેના કારણે ગુજરાતના ભાગોમાં પણ 22 તારીખ બાદ ગાત્રો થીજવતી ઠંડી પડી શકે તેવું તેમણે જણાવ્યું છે। સાથે તેઓએ જણાવ્યું હતું કે ડિસેમ્બર મહિનાનું અંતિમ અઠવાડિયું પણ હવામાનમાં પલટાવાળું રહેશે અને વાદળછાયું તેમજ માવઠા જેવું રહેશે, જ્યારે જાન્યુઆરી મહિનો પણ ઠંડો રહેશે તેવું અંબાલાલ પટેલે જણાવ્યું છે। જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે।